टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સામાન્ય રીતે માણસ રોકડા રૂપિયાના ઢગલા જોવાની કલ્પના ક્યાં કરે? તમે કહેશો કે બેંકોના સ્ટ્રોંગ રૂમમાં અથવા તો કોઈ મોટા માલેતુજારના આલિશાન બંગલાઓમાં. પરંતુ સમય બદલાઈ ગયો છે. હવે જો તમારે નોટોના પહાડો જોવા હોય તો તમારે કોઈ બેંકમાં જવાની જરૂર નથી. હવે આ કામ તપાસ એજન્સીઓ કરી રહી છે. ખાસ કરીને ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જ્યારે કોઈના ઘરે દરોડો પાડે છે ત્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર જે તસવીરો આવે છે તે જોઈને સામાન્ય માણસની આંખો અંજાઈ જાય. આ એ જ જનતાના રૂપિયા છે કે જે ક્યારેક પરસેવો પાડીને કમાયેલા હોય છે, તો ક્યારેક ભ્રષ્ટાચારની ગલીઓમાંથી પસાર થઈને કોઈના બિસ્તર કે દિવાલોમાં ચણાઈ ગયા હોય છે. આ તસવીરો માત્ર રૂપિયાના ઢગલા નથી, પણ આપણી આર્થિક વ્યવસ્થા અને રાજનીતિના ચહેરા પર લાગેલો એક એવો ડાઘ છે જેને ધોવા માટે કદાચ વર્ષો લાગી જશે. જ્યારે ટીવીના પડદા પર ગુલાબી અને લીલી નોટોના થપ્પા મશીનથી ગણાતા દેખાય છે ત્યારે એ સવાલ પૂછવો જરૂરી બની જાય છે કે આટલા રૂપિયા એકઠા થયા ત્યાં સુધી સિસ્ટમ શું કરી રહી હતી? આ આંકડાઓ કરોડોમાં હોય છે, પણ સામાન્ય માણસ તો હજી પણ એ જ લાઇનમાં ઊભો છે જ્યાં તેને પોતાના હકના રૂપિયા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આ દરોડાઓ અને તેની તસવીરો હવે લોકશાહીનું નવું મનોરંજન બની ગઈ છે, જ્યાં ભ્રષ્ટાચારની આખી વાત માત્ર એક તસવીરમાં સમેટાઈ જાય છે. હવે ઓડિશાના ગંજામ જિલ્લામાંથી આવી તસવીર સામે આવી છે. બીજુ જનતા દળના ઉપાધ્યક્ષ અને કોન્ટ્રાક્ટર ઋષિકેશ પાઢીના ઘરે જ્યારે ઈડીના અધિકારીઓ પહોંચ્યા ત્યારે તેમને જે જોવા મળ્યું તે કોઈ ફિલ્મી દૃશ્યથી ઓછું નહોતું. જ્યારે તિજોરીઓ ખોલવામાં આવી ત્યારે એમાંથી નોટોના એવા બંડલો જોવા મળ્યા એ જોઈને અધિકારીઓ દંગ રહી ગયા. નોટોના પહાડે આખા વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી. 2.5 કરોડથી પણ વધારે રોકડા રૂપિયા મળી આવ્યા હતા. વાત માત્ર ગણી શકાય એટલા રોકડા રૂપિયા સુધી સીમિત નથી. ગંજામ જિલ્લામાં જ્યારે ઈડીના અધિકારીઓ કબાટો ખોલી રહ્યા હતા ત્યારે તેમને માત્ર કાગળોના ટુકડા નહીં પરંતુ કરોડોની બેનામી મિલકતોના દસ્તાવેજોના થોથા પણ મળી આવ્યા. આખી રમત રેતી અને પથ્થરોના ગેરકાયદેસર માઇનિંગની છે. ધરતીના પેટાળમાં રહેલી કુદરતી સંપત્તિને આ લોકોએ પોતાની અંગત જાગીર સમજી લીધી. તેમણે નિયમોને જાણે નેવે મૂકીને રૂપિયા છાપવાનું મશીન લગાવી દીધું હતું. કુદરતને તેમણે લૂંટી છે. ઋષિકેશ પાઢી તો માત્ર એક ચહેરો છે, પણ આ ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ગંજામમાં એક સાથે 20થી વધુ જગ્યાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. આ કોઈ એક વ્યક્તિનો ગુનો નથી, પરંતુ એક આખું નેટવર્ક છે જેમાં વેપારીઓ, મિનરલ ઓપરેટર્સ અને દલાલો એક સાથે મળીને સિસ્ટમનો દુરુપયોગ કરતા હતા. ભ્રષ્ટાચારના તાંતણા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી ખેંચાઈ રહ્યા છે. સત્તા બદલાય છે, ચહેરા બદલાય છે, પરંતુ ગેરકાયદેસર માઇનિંગ અને નેતાઓનો અતૂટ સંબંધ ક્યારે નથી બદલાતો. મહારાષ્ટ્રમાં હમણાં જ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓનો શોરબકોર હતો. આ જ ચૂંટણીના માહોલમાં રેતીના ગેરકાયદે ખનન અને તેના ટ્રાન્સપોર્ટેશનના કાળા કારોબારનો એક મુદ્દો ઉછળ્યો, કેમ કે આ કેસની તપાસની આંચ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સ્થાનિક નેતા ઉત્તમ કાપસે સુધી પહોંચી. તપાસ એજન્સીઓએ જાણે શુક્રવારે દરોડાનો દિવસ તરીકે બનાવી લીધો હોય એમ લાગ્યું. 9મી જાન્યુઆરીએ પહેલી વખત દરોડો પાડવામાં આવ્યો અને બરાબર એના 7 દિવસ પછી એટલે કે 16મી જાન્યુઆરીએ આ જ કેસમાં ફરી પાછા દરોડા પાડવામાં આવ્યા. તપાસમાં બહાર આવ્યું કે નાગપુરની ફરતે રેતી ખનન બંધ કરવામાં આવ્યું છે. એમ છતાં રેતીના માફિયાઓ બિંદાસ્ત રીતે એ જ જગ્યાએ માઇનિંગ કરતા હતા. હવે ગેરકાયદે મેળવેલી રેતીને વેચવું તો પડે, એટલે જ આ લોકોએ તરકીબ લગાવી. આ લોકો મધ્યપ્રદેશમાં નકલી ETP એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિટ પરમિટ મેળવતા રહ્યા. સરળ ભાષામાં જો કહીએ તો કાગળ પર લખવામાં આવ્યું હોય કે રેતી મધ્યપ્રદેશમાંથી કાયદેસર લાવવામાં આવી છે. આ નકલી પરમિટની કિંમત 6 થી 10 હજાર રૂપિયા રહેતી હતી.
હવે મહારાષ્ટ્રમાં રેતી વેચવા માટે આ નકલી ETP બનાવવામાં આવતા હતા. આ રીતે તેઓ સરકારી રોયલ્ટી ચૂકવતા જ નહોતા. બીજી તરફ ગેરકાયદે રેતીનું ખનન કરતા હતા. GPS ડેટા પરથી ખબર પડી કે જે વાહનોનો ઉલ્લેખ થયો હતો એ તો ક્યારેય મધ્યપ્રદેશમાં હતા જ નહીં. તો અંતમાં સવાલ એ છે કે આ દેશની ધરતી પર કોણે અને કેવી રીતે આ ખનન કર્યું? શું આ ધરતી એ સામાન્ય લોકોની છે જે તેના પર અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, કે પછી એ નેતાઓ અને માફિયાઓની છે જેઓ રાતોરાત JCB મશીનો લગાવીને પહાડો ગળી જાય છે અને નદીઓના પટ ખાલી કરી નાખે છે? ભારતમાં ગેરકાયદેસર ખનન હવે માત્ર ગુનો નથી, એ તો એક સમાંતર અર્થતંત્ર બની ગયું છે જે સત્તાના પીઠબળ વગર શક્ય જ નથી. જ્યારે કોઈ નેતાના કબાટમાંથી કરોડોની રોકડ મળી આવે ત્યારે સમજવું કે માત્ર કાગળના ટુકડા નથી, પરંતુ એ તમારી હોસ્પિટલના ખાટલા છે જે ચોરાઈ ગયા છે. એ તમારા ગામના પાકા રસ્તા છે જે ક્યારેય બન્યા જ નથી. તપાસ એજન્સીઓ દરોડા પાડશે, થોડા દિવસ સુધી ઈડી નોટોના ઢગલા પણ બતાવશે અને પછી બધું જ શાંત થઈ જશે. કોઈ નવો મુદ્દો આવશે અને જૂની ફાઇલો પર ધૂળ જામી જશે. પણ યાદ રાખજો, જ્યારે નદીઓ સુકાઈ જાય છે અને પહાડો ગાયબ થઈ જાય છે ત્યારે કુદરત કોઈની માફ નથી કરતી. આપણે એક એવી વ્યવસ્થા બનાવી દીધી છે જ્યાં કાયદો માત્ર ગરીબના ઘર સુધી પહોંચે છે, પણ જ્યારે વાત નેતાઓની આવે છે ત્યારે ફાઇલો વર્ષો સુધી કચેરીઓમાં ભટકતી રહે છે. આ લૂંટ માત્ર રેતી કે પથ્થરની નથી. આ લૂંટ આ દેશના ભવિષ્યની છે જેના પર ફૂલ સ્ટોપ મુકાવવો જોઈએ.